કેશોદ નગરપાલિકા દ્વારા ગત તારીખ 9/3/2025ના રોજ દીનદયાળ ઉપાધ્યાય પબ્લિક ગાર્ડનનું કેશોદ ધારાસભ્યના વરદ હસ્તે લોકાર્પણ કરાયું, જેમાં એક જીમ અને કેન્ટીન પણ બનાવવામાં આવી, જેમની આજ રોજ હરાજી યોજાઈ હતી. કેશોદ નગરપાલિકા દ્વારા ગત તારીખ 9/3/2025ના રોજ દીનદયાળ ઉપાધ્યાય પબ્લિક ગાર્ડનનું કેશોદ ધારાસભ્યના વરદ હસ્તે લોકાર્પણ કરાયું, જેમાં એક જીમ અને કેન્ટીન પણ બનાવવામાં આવેલા, જેમની આજ રોજ હરાજી યોજાઈ હતી. કેન્ટીનમાં નગરપાલિકાના નિયમ પ્રમાણે 1,80,000 ઉપરથી બોલી શરૂ કરવાનું જણાવ્યું છે. અલગ અલગ 8 લોકોએ બોલી લગાવતા લાસ્ટ 3,50,000માં કેન્ટીન આપવામાં આવેલી છે. જીમમાં 1 લાખથી બોલી શરૂ કરવાની હતી, જેમાં જીમમાં ફક્ત 2 લોકો દ્વારા બોલી શરૂ કરવામાં આવી, જે 1,10,000માં જીમ પણ આપવામાં આવ્યું હતું. બંને જગ્યા પર એક જ વ્યક્તિ દ્વારા ઊંચી બોલી લગાવવામાં આવતા બંને જગ્યાએ એક જ વ્યક્તિને આપવામાં આવી છે. નગરપાલિકા પ્રમુખ દ્વારા એ પણ જણાવવામાં આવ્યું હતું કે કેશોદ નગરપાલિકા સંચાલિત પબ્લિક ગાર્ડનમાં આવનાર લોકો પોતાના બાળકો ગાર્ડનમાં નુકસાન ના કરે તેનું ખાસ ધ્યાન રાખશો, અન્યથા નુકસાન કરતા જણાયેલા લોકોને તાત્કાલિક સ્થળ પર દંડનીય કાર્યવાહી કરવા મજબૂર બનવું પડશે, જેની ખાસ તમામ લોકોએ તકેદારી રાખવી. થોડા દિવસોમાં પબ્લિક ગાર્ડન ખાતે જીમ તેમજ કેન્ટીન પણ શરૂ કરવામાં આવશે, જેમની તમામ આવનાર લોકોએ સુવિધાનો લાભ લેવા જણાવ્યું હતું. ઓકે, હું અશોકભાઈ જાડેજા, કેશોદનો રહેવાસી. આજરોજ બગીચાના જે કંઈ જીમના અને ફૂડ કોર્ટનું ઓપ્શન હતું એમાં મેં ભાગ લીધેલો અને એની મહત્તમ કિંમત જે કંઈ નક્કી થઈ બોલીમાં, એ બોલી ઉપર મેં આજરોજ આ જીમનું અને ફૂડ કોર્ટનું આખું સંચાલન સંભાળ્યું છે. આજથી બધા ઓપ્શનમાં મેં રાખ્યું છે ઊંચી બોલી ઉપર, અને ટૂંક સમયમાં અહીંયા આપણે વ્યવસ્થિત અને સારું કેશોદને લાયક કે જે કે ક્યાંય બજારમાં ન હોય એ રીતનું અલગ કેશોદની જનતા માટે નવું લઈ આવશું કંઈક આપણે. એટલે વધુમાં વધુ શેર કરજો આ વસ્તુ અને વધુમાં વધુ બધા લાભ લઈ શકે ઓછી મહત્તમ દરે, કે જેના થકી આમ આદમીથી લઈને બધા ટૂંકમાં અહીંયા ઓપ્શનમાં આવેલા કે જે કંઈ હતા કે પબ્લિક જે કંઈ આમ પબ્લિક આવે બધા ટૂંકમાં અહીંયા લાભ લઈ શકે એ રીતનું નવું કંઈક સારું સોપાન ચાલુ કરશું ટૂંક સમયમાં. નગરપાલિકાએ જે એવડું મોટું ખર્ચે આવડું મોટું આપણને કેશોદને આપ્યું છે, બગીચો આ જે બનાવ્યો છે ગામનો, એ આ જે ઘરેણું કહેવાય એમાં એને શોભે એવું જ નવી શરૂઆત કરશું અમે નગરપાલિકાના સત્રમાં. હું મુકેશ એમ વાઘેલા, કેશોદ નગરપાલિકા ચીફ ઓફિસર. આજરોજ કેશોદ નગરપાલિકાના દીનદયાળ ઉપાધ્યાય ગાર્ડનમાં જે નગરપાલિકા હસ્તકની કેન્ટીન અને જે જિમ્નાશિયમ છે તેની જાહેર હરાજી રાખેલી હતી, જેમાં કેન્ટીનની જાહેર હરાજી માટે બેઝ પ્રાઇસ 1,80,000 રાખેલી હતી, જેમાં જાહેર હરાજીથી તેની મહત્તમ પ્રાઇસ 3,50,000 આવેલી છે, જે વ્યાજબી અને કેશમાં જણાતા કેશોદ નગરપાલિકાએ આ બોલી મંજૂર રાખેલી છે. અને આ સિવાય જે જિમ્નાશિયમ છે, જિમ્નાશિયમની બેઝ પ્રાઇસ કેશોદ નગરપાલિકાએ 1 લાખ રાખેલી હતી, જેમાં કુલ 2 આસામીઓએ ભાગ લીધો હતો અને તેની મહત્તમ બોલી 1,10,000 આવેલી હતી, જે પણ વ્યાજબી જણાતા કેશોદ નગરપાલિકાએ આ બોલી મંજૂર રાખેલી છે. અને આ બોલી માટે આ બંને બોલી માટે અશોકભાઈ જાડેજાએ મહત્તમ બોલી લગાવેલી હોય, આ બંને એસેટ એમને જાહેર હરાજીથી વાપરવા માટે આપવામાં આવેલા છે. રાવલિયા મધુનો રિપોર્ટ, આસ9 ન્યૂઝ, કેશોદ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.